હાય ફ્રેન્ડ્સ, આજે આપણે હાઈ લેવલ જે મશીન લેંગ્વેજ હોય છે એમાં એમ્બેડેડ સીનું જે સ્ટ્રક્ચર આપણે યુઝ કરીશું માઇક્રો કંટ્રોલરના પ્રોગ્રામિંગમાં, તો એના સ્ટ્રક્ચર વિશેનો આજે અભ્યાસ કરીએ. તો એ કોઈ પણ આપણે વાત કરીએ કે ધારો કે આપણે કોઈ પ્રેક્ટિકલ સમજીએ કે લેબમાં જે પરફોર્મન્સ કરવાનું છે, તો એમાં સૌથી પહેલું એનું એમ હોય, પછી એના એપેરેટ્સ હોય, જે ઓબ્ઝર્વેશન ટેબલ હોય, કેલ્ક્યુલેશન ટેબલ હોય, અને પછી કન્ક્લુઝન હોય છે. તો એનું જે સ્ટ્રક્ચર હોય છે એ જ રીતે આપણું પણ જે પ્રોગ્રામિંગ કરીશું એમ્બેડેડ સીમાં એનું પણ એક સ્ટ્રક્ચર હશે કે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ પૂરું થાય પછી નેક્સ્ટ સ્ટેપ આવે. તો એમાં સૌથી પહેલું જે સ્ટેપ હશે એ હશે કોમેન્ટ્રીનું સ્ટેપ. તો કોમેન્ટ્રીના સ્ટેપની અંદર જે પણ કોઈ પ્રોગ્રામ કરી રહ્યો હોય એનું ઓથરનું નેમ લખીશું, ડેટ લખીશું, એનો ટાઈમિંગ લખીએ અને એનું પર્ટિક્યુલર કોઈ ડિસ્ક્રિપ્શન હોય કોઈ એપ્લિકેશનનું કે એનું ઉદાહરણ કે સ્ટડી હોય તો એ બધી જે માહિતી આપવાની છે એ બધી માહિતી એના કોમેન્ટ્રી સેક્શનમાં આપીશું. હવે કોમેન્ટ્રી સેક્શનમાં તમારે જ્યારે પ્રોગ્રામિંગની અંદર લખો ત્યારે જો સિંગલ લાઇનમાં જ બધું વ્યાખ્યાયિત કરવું હશે તો તમારે ડબલ સ્લેશ પછી વધુ ડેટા નાખવાનો રહેશે. પણ જો તમારે મલ્ટિપલ લાઇનમાં લખવું હશે, મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ પહેલી લાઇનમાં તારીખ લખો, બીજી લાઇનમાં એનું ઓથરનું નામ લખો કે કોઈ પણ ડિસ્ક્રિપ્શન, તો જ્યારે મલ્ટિપલ લાઇન યુઝ કરીશું તો તમારે સ્ટાર્ટિંગની અંદર સ્લેશ અને સ્ટાર કરવાનું, પછી તમારો ડેટા નાખવાનો અને પછી છેલ્લે પૂરું થાય ત્યારે સ્ટાર અને સ્લેશ કરીને અંત કરીશું. મતલબ કે જ્યારે પણ આપણું એક્ઝિક્યુશન કમાન્ડ જ્યારે થશે પ્રોગ્રામ રન થતી વખતે, તો એ વખતે જ્યારે એને આ સિમ્બોલ જોવા મળશે ડબલ સ્લેશ અથવા તો સ્લેશ સ્ટાર, તો એ સમજી જશે કે એના પછીનો ડેટા મારે પ્રોગ્રામના લોજિકમાં કાઉન્ટ નથી કરવાનો, એ માત્ર માહિતી તરીકે છે. તો કોમેન્ટ્રીની અંદર ખાલી ડિસ્ક્રિપ્શન જ આવશે. એના પછી જોઈએ પ્રી પ્રોસિજર ડિરેક્ટિવ. પ્રી પ્રોસિજર ડિરેક્ટિવ મતલબ કે તમારા લાઇનની અંદર અથવા પ્રોગ્રામની અંદર તમારે જે કોઈ પણ વેરિયેબલ આપણે યુઝ કરવાના છે કે જેની વેલ્યુ કન્ટિન્યુઅસલી બદલાવાની છે, તો એ બધા વેરિયેબલ જે છે એ વેરિયેબલ તમારે હેઝ જે સિમ્બોલ હશે એના પછી એ વ્યાખ્યાયિત કરીને લખવાના રહેશે. તો એને કહેવાશે પ્રી પ્રોસિજર ડિરેક્ટિવ. પછી આવે છે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. મતલબ કે તમારા પ્રોગ્રામની અંદર કોઈ બહારનું કોઈ પર્ટિક્યુલર કોન્સ્ટન્ટની વેલ્યુ વ્યાખ્યાયિત કરી હોય, ધારો કે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ ધારો કે 9.8 છે જે કોમન છે, તો એવા જે ગ્લોબલ વેરિયેબલ હોય અથવા યંગ મોડ્યુલસ જેવા કોઈ વેરિયેબલ હોય કે જેને કોન્સ્ટન્ટ જ રહેવાની છે એની વેલ્યુ, તો એવી વ્યાખ્યાયિત કરવા માટે ત્રીજું સ્ટેપ હશે કે જેને ગ્લોબલ વેરિયેબલ કહીએ છીએ, કે જે એક સ્ટાન્ડર્ડ સબ પ્રોગ્રામ તરીકેનું કામ કરશે, કે જેમાં એનું સિમ્બોલ ખાલી લખીશું તો ઓટોમેટિકલી એની વેલ્યુ એ ફેચ કરી દેશે. પછી ચોથો જે ભાગ છે એ મેઇન પ્રોગ્રામનો ભાગ આવશે. તો મેઇન પ્રોગ્રામની અંદર એના ભાગ જોઈએ તો શરૂઆત હંમેશા મેઇન અને ડબલ કૌંસથી કરીશું આપણે. તો એની અંદર પણ જો આપણે વ્યાખ્યાયિત જે આઉટપુટ મળે છે એ આઉટપુટની જો ખબર હોય કે આનું આઉટપુટ ઇન્ટીજર એટલે કે અપૂર્ણાંક સંખ્યા જ મળવાની છે, તો એ ઇન્ટીજર માટે જો તમારે જાણીતું જ વ્યાખ્યાયિત હોય આઉટપુટ, તો આઈએનટી મેઇન કરીને પ્રોગ્રામની શરૂઆત કરીશું કે જેનું નક્કી છે કે આઉટપુટ એનું ઇન્ટીજર જ મળવાનું છે. પણ જો તમને ખ્યાલ ના હોય કે આઉટપુટ આનું કેવું છે, તો અનનોન ટાઈપનું જો આઉટપુટ મળવાનું હોય, મતલબ કે આલ્ફા ન્યુમેરિકલ કે કંઈ પણ, તો એ કેસમાં વોઇડ મેઇનથી એનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. તો એ હતું મેઇન પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કે જેની અંદર પછી વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન કરીશું. એના લોકલ વેરિયેબલ પર્ટિક્યુલર આવતા હોય તો એ પણ વ્યાખ્યાયિત તમે મેઇન પ્રોગ્રામમાં પણ કરી શકો છો. અને છેલ્લું એનું પ્રોગ્રામનું બોડી કે જે ફ્લો ચાર્ટ આપણે બનાવ્યો હશે, જેનું લોજિક હશે પ્રોગ્રામનું, એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર આવશે. અને છેલ્લું આવશે સબ પ્રોગ્રામ. તો સબ પ્રોગ્રામ મતલબ કે તમારી જોડે કોઈ મેઇન પ્રોગ્રામ હોય અને તમારે બહારથી નાના પ્રોગ્રામની મદદ લેવાની હોય કે જે કોમનલી રિપીટ થતો હોય, તેવો નાનો પ્રોગ્રામ એક જ વાર તમારે બનાવી દેવાનો અને એ એક જ વાર બનાવેલો પ્રોગ્રામને એક પર્ટિક્યુલર લેબલ આપી દઈશું. અને જ્યારે એની જરૂર પડશે નાના પ્રોગ્રામની મેઇન પ્રોગ્રામમાં, તો એ લેબલ આપીને એને કોલ ઇન્સ્ટ્રક્શનથી બોલાવી દઈશું. એટલે ડાયરેક્ટલી એ કોલ એડ્રેસની મદદથી નાનો પ્રોગ્રામ રન થઈ જશે, સબ પ્રોગ્રામ, અને ઓટોમેટિકલી એ પાછું રિટર્ન થઈ જશે મેઇન પ્રોગ્રામની અંદર. તો આ હતું આપણું એમ્બેડેડ સીનું સ્ટ્રક્ચર કે જેના મુખ્ય 5 ભાગો છે. પહેલું કોમેન્ટ્રી, પ્રી પ્રોસિજર ડિરેક્ટિવ, ગ્લોબલ વેરિએશન ડિક્લેરેશન, મેઇન પ્રોગ્રામ અને સબ પ્રોગ્રામ. થેન્ક યુ.